Hello friends, good morning. I am Rasik Rawal. મિત્રો, આજે હું એક એવો વિષય લઈને તમારી સમક્ષ આવ્યો છું કે જે ધોરણ 9, 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે તો ઉપયોગી છે જ, પણ આ સિવાય પણ જે જાહેર પરીક્ષાઓ આપી રહ્યા છે એ જીપીએસસી હોય કે પછી યુપીએસસી હોય કે પછી પોલીસ સંરક્ષક દળ હોય, તલાટીની પરીક્ષા હોય કે અન્ય જાહેર પરીક્ષાઓ હોય, એની અંદર પણ આજનો જે ટોપિક છે, આજનો જે વિષય છે એ ખૂબ જ ઉપયોગી થાય એમ છે. તો મિત્રો, બરાબર ધ્યાન આપશો અને આ વિડીયોને બરાબર જોવાનો પ્રયત્ન કરજો. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો એને ચોક્કસ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તો મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ છીએ. આજનો જે વિષય છે એની અંદર મિત્રો 3 બાબતો છે. એક તો છે ધેર, THERE, ધેર. બીજો ટોપિક છે ધે આર, જેને ધે આર ટૂંકમાં THEYARE ધે આર કહેવામાં આવે છે. અને ત્રીજો છે ધેર, THEIR, ધેર. હવે મિત્રો, ત્રણેય જે બાબતો છે, ટોપિક છે, THERE ધેર, THEYARE ધે આર અને ત્રીજો છે THEIR ધેર. તો ત્રણેય બાબતોનો ઉપયોગ શું છે અને ત્રણેયમાં ડિફરન્સ શું છે એ આજે આપણે આની અંદર જોવાના છે. તો મિત્રો, હવે આપણે શરૂ કરીએ. આજે મિત્રો અહીંયા THERE ધેર છે, THEYARE ધેર છે, THEIR ધેર છે. તો મિત્રો, ત્રણેયનો ઉપયોગ શું છે? આ ત્રણેય બાબતો કઈ રીતે વપરાય છે અને ત્રણેયની અંદર કયો કયો ભેદ રહેલો છે? એક્ઝામની અંદર આ 3 જ ઓલ્ટરનેટિવ પૂછાય છે. ગેપની અંદર 3 બાબતો આપેલી હોય, આ 3માંથી ત્રણેય 3 કૌંસની અંદર આપેલા હોય, તો એમાંથી સાચું કઈ રીતે મૂકવું આ પરીક્ષાની અંદર પૂછાતું હોય છે. તો હવે આપણે પહેલા તો એનું બેઝિક સમજી લઈએ મિત્રો. એનો જે કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ, તો પછી તમને એની એક્સરસાઇઝ તો આવડવાની છે. સો લેટ સ્ટાર્ટ. સૌથી પહેલા મિત્રો આપણે જોઈએ છે THERE ધેર. ધેર અહીંયા 4 બાબતો માટે ધેરનો મિત્રો ઉપયોગ થાય છે. ધેરનો એક ઉપયોગ નથી, ધેરના અલગ અલગ 3 થી 4 એના ઉપયોગ છે. એ 4 ઉપયોગ આપણે જોઈએ. બરાબર ધ્યાન આપો મિત્રો. જો અહીંયા પહેલો ઉપયોગ છે THERE, તો અહીંયા તમે જોશો કે HERE, ધેરની અંદર જ HERE શબ્દ આવે છે. HERE નો અર્થ થાય છે હિયર. હિયર એટલે અહીં, અને અહીંનો અર્થ, અહીં મતલબ કે સ્થાન દર્શાવે છે. એટલે પહેલી બાબત તો ધેર નો અર્થ થાય છે લોકેશન, પ્લેસ અથવા પોઝિશન. એના 4 યુસેજ છે મિત્રો. બરાબર ધ્યાન આપજો. એકદમ તમને ક્લિયર કરી દઉં છું. બરાબર ધ્યાન આપજો તો ક્લિયર થઈ જશે. આપણે સરળતાથી સમજવાનું છે. બરાબર ને? તો ધેરનો પહેલો યુસેજ, પહેલો યુઝ, પહેલો ઉપયોગ એ છે કે ધેર એ પોઝિશન દર્શાવે છે, લોકેશન દર્શાવે છે, પ્લેસ દર્શાવે છે. મેં અહીંયા પહેલી બાબત એનો પહેલો યુઝ લખ્યો છે. લોકેશન, પ્લેસ અથવા પોઝિશન એ દર્શાવવા માટે મિત્રો ધેરનો ઉપયોગ થાય છે. આપણે ગુજરાતીમાં એને લખવું હોય, અહીંયા એનો અર્થ થાય ધેર એટલે ત્યાં, ત્યાં એટલે પોઝિશન દર્શાવે, અથવા તો લોકેશન દર્શાવે, અથવા પ્લેસ. આ બધું એક જ કહેવાય. પ્લેસ, પોઝિશન, લોકેશન બધું એક જ છે. બરાબર? તો એક પહેલો ઉપયોગ આ છે. ધેરનો પહેલો ઉપયોગ પોઝિશન દર્શાવે, કોઈ પણ વસ્તુ ક્યાં છે એ પોઝિશન દર્શાવે, પ્લેસ દર્શાવે, અથવા એનું લોકેશન ક્યાં છે એ લોકેશન દર્શાવે છે. એક્ઝામ્પલ જો મિત્રો, હી ઇઝ ધેર, તે ત્યાં છે. આપણે કોઈ પૂછે વેર ઇઝ હી, તે ક્યાં છે, તો આપણે જવાબમાં કહી શકીએ હી ઇઝ ધેર, તે ત્યાં છે. તો અહીંયા મિત્રો ધેરનો જે ઉપયોગ થયો છે એ લોકેશન, પોઝિશન કે પ્લેસ દર્શાવે છે. હી ઇઝ ધેર, તે ત્યાં છે. અને મિત્રો એના પછી
બીજું પાછળ કંઈ આવતું નથી, ત્યાં ફૂલ સ્ટોપ આવી જાય છે, બરાબર ને? હી ઇઝ ધેર, તે ત્યાં છે, તો તે પ્લેસ દર્શાવે છે, પોઝિશન દર્શાવે છે. બીજું એક્ઝામ્પલ જો, સ્ટોપ રાઈટ ધેર. સ્ટોપ એટલે થોભી જાઓ, સ્ટોપ રાઈટ ધેર, ત્યાં થોભી જાઓ, સ્ટોપ રાઈટ ધેર, ત્યાં થોભી જાઓ. તો ધેર એટલે ત્યાં, તો અહીંયા પણ મિત્રો પોઝિશન દર્શાવે છે, પ્લેસ દર્શાવે છે. થર્ડ એક્ઝામ્પલ જો, પુટ ઇટ ધેર. કોઈ પૂછે કે આ ચોપડી હું ક્યાં મૂકું, આ બેગ ક્યાં મૂકું, આ દફતર ક્યાં મૂકું, આ ચા ક્યાં મૂકું, તો તમે કહી શકો પુટ ઇટ ધેર. મિત્રો એટલું પરીક્ષાલક્ષી આપણે નથી શીખવાનું, પણ આપણે સાથે સાથે અંગ્રેજી પણ બોલતા શીખવાનું છે. કોઈ આપણને ગુજરાતીમાં પૂછે કે આ બેગ ક્યાં મૂકું, તો તમે કહી શકો પુટ ઇટ ધેર, ત્યાં મૂકી દે, બરાબર ને? પુટ ઇટ ધેર. તો અહીંયા પુટ ઇટ ધેર, તો અહીંયા ધેર જે છે એ મિત્રો પ્લેસ દર્શાવે છે, લોકેશન દર્શાવે છે. તો સમજાય ગયું બરાબર? પહેલી બાબત છે કે ધેર એ પોઝિશન દર્શાવે છે, પ્લેસ દર્શાવે છે અથવા લોકેશન દર્શાવે છે. તો આ આઈડિયા તમારો ક્લિયર થઈ જવો જોઈએ, બરાબર ને? બર્ડન નથી લેવાનું, કોઈ મગજ ઉપર ભાર નથી લેવાનું, આપણે ઇઝીલી શીખવાનું છે, હસતા હસતા શીખવાનું છે, રમતા રમતા શીખવાનું છે. આ ટોપિકને હું એકદમ એટલો બધો ઇઝી બનાવી દઈશ કે તમને આમાં ગોખવાની જરૂર પણ નહીં પડે, બરાબર ને? તો પહેલી બાબત શું છે કે આપણે કે ધેર એ પોઝિશન દર્શાવે છે, ખ્યાલ આવી ગયો? અને એ જ્યારે પોઝિશન માટે ઉપયોગ થાય ત્યારે ધેર પછી બીજું કંઈ આવતું નથી, બરાબર ને? હવે એનો બીજો યુઝ શું છે, એનો બીજો ઉપયોગ શું છે મિત્રો? તો એ પણ આપણે જોઈએ. એઝ પ્રોનાઉન અથવા તો એઝ સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કર્તા અને પ્રોનાઉન એટલે સર્વનામ. સર્વનામ પણ જે કર્તા વિભક્તિના સર્વનામ છે એ હંમેશા કર્તા તરીકે આવે, એટલે એઝ પ્રોનાઉન. અને પ્રોનાઉનનું સ્થાન મોટે ભાગે ક્યાં હોય છે? વાક્યની શરૂઆતમાં. અને મેં લખ્યું છે એઝ સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કર્તા. તો હવે અહીંયા જે ધેરનો ઉપયોગ થયેલો છે એ પોઝિશન નથી દર્શાવતું, એ પ્લેસ માટે નથી, એ કર્તા તરીકે વપરાય છે. અને મિત્રો એ યાદ રાખો કે જ્યારે ધેરનો કર્તા તરીકે ઉપયોગ થાય ને ત્યારે એનો કોઈ અર્થ થતો નથી. અહીંયા ધેરનો અર્થ ત્યાં થાય છે કારણ કે લોકેશન દર્શાવે છે, પ્લેસ દર્શાવે છે, એટલે ધેરનો અર્થ ત્યાં થાય. પણ જ્યારે આપણે સબ્જેક્ટ તરીકે એનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ધેર એનો કોઈ ગુજરાતી અર્થ થતો નથી, માત્ર વાક્યની શરૂઆત કરવા માટે ધેરનો ઉપયોગ થાય છે. તો કેવી રીતે થાય? જો એક્ઝામ્પલ, પહેલું એક્ઝામ્પલ છે there is a book on the table. ટેબલ ઉપર એક પુસ્તક છે. there is a book on the table. તો અહીંયા વાક્યની શરૂઆત કરવા માટે as a subject કર્તા તરીકે આપણે thereનો ઉપયોગ કર્યો. there is a book on the table. બીજું જો, is there a phone? is there a phone? તો અહીંયા આપણે ઇન્ટ્રોગેટિવ કર્યું છે. હવે ઇન્ટ્રોગેટિવ કરવું હોય તો આ is ને અહીંયા લાવી દો એટલે ઇન્ટ્રોગેટિવ થઈ જાય. અહીંયા is ને આગળ લાવી દીધો એટલે પ્રશ્નાર્થક થઈ ગયું. પણ એનો અર્થ એ નથી કે આ બીજા સ્થાને આવે એટલે કરતા નથી. અહીંયા there એ કરતા જ છે. is there a phone? ત્યાં ફોન છે, ત્યાં ફોન છે એટલે ત્યાં મતલબ પ્લેસ નહીં, ફોન છે એવો અર્થ થાય. is there a phone? ફોન છે એવો એનો અર્થ થાય છે. એટલે અહીંયા પણ મિત્રો there એ સબ્જેક્ટ તરીકે કર્તા તરીકે આનો ઉપયોગ થયેલો છે. થર્ડ એક્ઝામ્પલ જુઓ, સોરી અહીંયા બે જ એક્ઝામ્પલ છે. તો અહીંયા એઝ સબ્જેક્ટ અથવા એઝ પ્રોનાઉન કર્તા તરીકે thereનો ઉપયોગ થાય છે. ત્રીજો ઉપયોગ જો, એઝ એડજેક્ટિવ, અને એડજેક્ટિવનો અર્થ થાય છે વિશેષણ. ધેરનો વિશેષણ તરીકે પણ ઉપયોગ થાય છે. હવે મિત્રો વિશેષણ એટલે શું? તો વિશેષણ એટલે નામના અર્થમાં વધારો કરે અથવા કોઈ બાબત અંગે વિશેષ કંઈ કહેવું હોય તો એના માટે એડજેક્ટિવ વાપરવું પડે. અને ધેર એ ઘણીવાર એડજેક્ટિવ તરીકે પણ કામ કરે છે. લોકેશન તો દર્શાવે છે, સબ્જેક્ટ તરીકે પણ એનો ધેરનો ઉપયોગ થાય
થાય છે. અને હવે એનો ત્રીજો યુસેજ છે, ત્રીજો ઉપયોગ છે કે તે એડજેક્ટિવ તરીકે પણ વપરાય છે. બરાબર ને? તો એડજેક્ટિવ તરીકે અહીંયા આપણે જોઈએ તો જો એઝ એડજેક્ટિવ વિશેષણ તરીકે તો અહીંયા જો ધેટ બોય પેલો છોકરો, ધેર ત્યાં ઉભેલો પેલો છોકરો, ધેર બોય, ધેટ બોય ધેર એટલે કે ત્યાં ઉભેલો છોકરો, લુક્સ સેડ દુખી દેખાય છે, ધેટ બોય ધેર લુક્સ સેડ એટલે અહીંયા આજે ધેર વપરાયું છે કોના માટે વપરાયું છે? ધેટ બોય પેલા છોકરા માટે વપરાયું છે. ધેટ બોય પેલો છોકરો પણ કયો છોકરો? ધેર ત્યાં ઉભેલો. ધેટ બોય ધેર લુક્સ સેડ ત્યાં ઉભેલો છોકરો એ દુખી દેખાય છે. તો મિત્રો અહીંયા ધેર જે છે એનો ઉપયોગ અહીંયા એડજેક્ટિવ તરીકે થયેલો છે. બીજો એક્ઝામ્પલ જુઓ, ધોઝ ગર્લ્સ પેલી છોકરીઓ પણ કઈ? ધેર ત્યાં ઉભેલી. ધોઝ ગર્લ્સ ધેર આર હેપી. આપણે આટલું કહી શકીએ ધોઝ ગર્લ્સ આર હેપી, પેલી છોકરીઓ ખુશ છે પણ કઈ? એના માટે અહીંયા આપણે એડજેક્ટિવ નો ઉપયોગ કર્યો. ધોઝ ગર્લ્સ ધેર પેલી છોકરીઓ પણ કઈ? ધેર ત્યાં ઉભેલી છોકરીઓ આર હેપી. તો અહીંયા મિત્રો ધેર નો ઉપયોગ એડજેક્ટિવ એટલે કે વિશેષણ તરીકે થયો છે. તો આપણે એનો એક વિશેષ ઉપયોગ છે. બરાબર? અને ચોથો ઉપયોગ જુઓ, એઝ નાઉન એક નામ તરીકે, એડજેક્ટિવ વિશેષણ તરીકે તો એનો ઉપયોગ થાય છે. એઝ નાઉન નામ તરીકે, ધેટ એઝ નાઉન મીન્સ ધેટ પ્લેસ. પણ એ નાઉન નો અર્થ એટલે કે ધેટ પ્લેસ એ જગ્યા. અહીંયા ધેર નો અર્થ થાય છે ધેટ પ્લેસ. એ રીતે એનો ઉપયોગ થાય છે. જો એક્ઝામ્પલ જુઓ, ફ્રોમ ધેર. ફ્રોમ ધેર નો અર્થ થાય છે એ જગ્યાએથી, ફ્રોમ ધ પર્ટિક્યુલર પ્લેસ એનો અર્થ થાય છે કોઈ ચોક્કસ જગ્યાએથી. અહીંયા આપણે જે એક્ઝામ્પલ જોયા છે, હી ઇઝ ધેર તે ત્યાં છે, સ્ટોપ રાઈટ ધેર, પુટ ઇટ ધેર, તો ત્યાં ચોક્કસ જગ્યા નથી, પર્ટિક્યુલર પ્લેસ નથી. પણ અહીંયા એઝ નાઉન મીન્સ ધેટ પ્લેસ. અહીંયા ધેટ પ્લેસ નો અર્થ થાય છે સ્પષ્ટ જગ્યા. તો ફ્રોમ ધેર ત્યાંથી એટલે એ જ પર્ટિક્યુલર જગ્યાએથી, ફ્રોમ ધેર વી ડ્રોપ ટુ થિયેટર આપણે એ જ જગ્યાએથી થિયેટર ગયા. ફ્રોમ ધેર વી ડ્રોપ ટુ થિયેટર, ફ્રોમ ધેર વી ડ્રોપ ટુ થિયેટર અમે એ જ જગ્યાએથી થિયેટર પહોંચ્યા. બીજું એક્ઝામ્પલ જો, I am going in હું અંદર જઈ રહ્યો છું. I am going in there હું એ જ પર્ટિક્યુલર જગ્યાએથી અંદર જઈ રહ્યો છું. I am going in there. તો હવે આપણે જોઈએ બીજી બાબત. તો મિત્રો અહીંયા આપણે જોયું કે there એ લોકેશન, પ્લેસ, પોઝિશન દર્શાવે. એઝ પ્રોનાઉન એ સબ્જેક્ટ તરીકે એનો ઉપયોગ થાય છે. એઝ એડજેક્ટિવ વિશેષણ તરીકે એનો ઉપયોગ થાય છે. એઝ નાઉન એટલે કે કોઈ પર્ટિક્યુલર પ્લેસ હોય તો એના માટે there નો ઉપયોગ થાય છે. હવે મિત્રો આપણે જોઈએ બીજું છે they are. There means they are એનું શોર્ટ ફોર્મ છે. they are શું છે મિત્રો? they are નું શોર્ટ ફોર્મ છે. they એ સબ્જેક્ટ છે, they એટલે તેઓ. he, she અને it એનું બહુવચન they છે. અને તેની સાથે હંમેશા મિત્રો અહીંયા are નો ઉપયોગ થાય છે. they are મતલબ કે તેઓ છે. they are means તેઓ છે. હવે મિત્રો આ જે they are છે એ they કરતા છે ને એની સાથે હંમેશા અહીંયા are to be નું ક્રિયાપદ આવે. હવે આ પણ બે બાબતો માટે વપરાય છે. એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. they are funny people તેઓ રમૂજી લોકો છે. they are funny people
તેઓ રમૂજી લોકો છે. તો they are હંમેશા મિત્રો વાક્યની શરૂઆતમાં આવે. they are funny people. બીજું છે they are the cutest puppies. તો they are તેઓ છે, they are the cutest puppies. તેઓ સૌથી સુંદર પપીઝ છે. તો અહીંયા મિત્રો they are નો ઉપયોગ થાય. they are એ માત્ર વાક્યની શરૂઆતમાં આવે. આટલું તમારે યાદ રાખવાનું છે. ત્રીજું જો they are really good books. તેઓ ખરેખર ખૂબ સારા પુસ્તકો છે. they are really good books. ચોથું જો they are our biggest problem. તેઓ અમારા સૌથી મોટા પ્રશ્નો છે. they are our biggest problems. તો આ રીતે મિત્રો they are તમે આ રીતે પણ વાક્યમાં લખી શકો અને આ રીતે વાક્યની અંદર પણ લખી શકાય છે. આ they are નું શોર્ટ ફોર્મ છે, ટૂંકું રૂપ છે અને they એ વાક્યની હંમેશા શરૂઆતમાં આવે છે અને તેની સાથે આર આવે છે. ક્લિયર થઈ ગયું? બરાબર. એકદમ ઈઝી છે, સરળતાથી તમે યાદ રાખી શકો છો. they are our biggest problems. તો આ રીતે they are નો ઉપયોગ આપણે કરી શકીએ. હવે મિત્રો અહીંયા બીજી બાબત શું છે? followed by present participle. હવે આ જે they are છે અથવા they are છે, it is followed by present participle. પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે મિત્રો ing વાળું ક્રિયાપદ. એટલે they are ની પાછળ ing વાળું ક્રિયાપદ આવે છે અને જ્યારે મિત્રો તમે ing વાળું ક્રિયાપદ મૂકો છો ત્યારે એ ઓટોમેટિકલી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બની જાય છે. ટૂંકમાં કહીએ તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર પણ આનો ઉપયોગ થઈ શકે. જો એના એક્ઝામ્પલ આપણે જોઈએ, they are તો છે going, તો અહીંયા જો ing વાળું ક્રિયાપદ આવે, એની પાછળ they are ની પાછળ ing વાળું ક્રિયાપદ આવે. they are going to be late. they are going to be late. તેઓને મોડું થઈ ગયું છે. they are going to be late. બીજું જો is that what they are saying. તો અહીંયા મિત્રો જો they are તો છે અને અહીંયા saying આવે. is that what, શું આ એ જ છે, એ જ બાબત છે. what they are saying, તેઓ કહી રહ્યા છે, આ એ જ વાત છે. અને ગુજરાતી આવું થશે, is that what they are saying. ત્રીજું જો I think they are તો આવે પાછળ જો મિત્રો ing વાળું ક્રિયાપદ આવે. I think they are speaking truth. મને લાગે છે કે they are speaking truth. તેઓ સાચું બોલી રહ્યા છે. they are speaking truth. તો અહીંયા જો મિત્રો they are પછી ing વાળું ક્રિયાપદ, they are પછી ing વાળું ક્રિયાપદ, they are પછી ing વાળું ક્રિયાપદ. તો આવી બાબતો આપેલી હોય તો પણ ત્યારે પણ they are નો ઉપયોગ થાય છે. બરાબર. આ રીતે મિત્રો આપણે they are એના બે રીતે આપણે ઉપયોગ કરી શકીએ. હજુ એક ત્રીજી બાબત છે જો I cannot believe. હું માની શકતો નથી. I cannot believe they are, તો અહીંયા ટૂંકું રૂપ આપણે લખ્યું છે I cannot believe they are not here. હું માની શકતો નથી કે તેઓ અહીંયા નથી. I cannot believe they are not here. તેઓ અહીંયા નથી એ મારા માનવામાં આવતું નથી. બીજું એક્ઝામ્પલ છે when they are, તો અહીંયા પણ they are નો ઉપયોગ થયો છે. when they are older, જ્યારે તેઓ મોટા થશે, they will understand, ત્યારે તેઓ સમજશે. when they are older, they will understand. તો આ રીતે મિત્રો આપણે they are ને ત્રણ રીતે વાક્યોની અંદર આપણે ઉપયોગ કરી શકીએ. હવે જો મિત્રો પરીક્ષાની અંદર કેવી રીતે પૂછાય છે, અહીંયા બે એક્ઝામ્પલ મેં લખ્યા છે. ખાલી જગ્યા છે is a pen on the table. ખાલી જગ્યા is a pen on the table. હવે મિત્રો અહીંયા ઓપ્શન આપેલો છે they are અને બીજો છે they. આ બે ઓપ્શન આપેલા છે તો અહીંયા આપણે શું લખીશું? બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા is a pen on the table. તો મિત્રો અહીંયા જો એકદમ ઈઝી છે, અહીંયા સમજાયું છે. અહીંયા is આપ્યું છે. હવે is આપ્યું હોય તો આ they are આપે.
ઇઝ આપ્યું હોય તો ધેર આવે ના આવે, એટલે અહીંયા ધેર આવે નહીં. તો પછી અહીંયા શું આવશે? ધેર. જેમ કે અહીંયા એઝ pronoun, as subject, there is a book on the table, there is a pen on the table. તો મિત્રો આ રીતે અહીંયા તમે there લખી શકો, બરાબર ને? બીજું જો blank visiting the market, તો જો અહીંયા હાલ જ આપણે શીખ્યા followed by present participle, going to, they are going to, they are saying, they are speaking, visiting the market છે તો પછી અહીંયા શું આવશે? they are visiting the market, તેઓ માર્કેટની મુલાકાત લઈ રહ્યા છે. તો આ રીતે મિત્રો તમને there અને they are વચ્ચેનો ડિફરન્સ શું છે, બંનેના યુઝ શું છે સમજાઈ ગયું? બરાબર છે ને? સરળ ઈઝી રીતે છે, આવડી જાય એમ છે, બરાબર ને? હવે ત્રીજું છે એ પણ there છે, THEIR, there. there નું ગુજરાતી થશે તેઓનું. there નું ગુજરાતી થાય તેઓનું. અને there શું છે મિત્રો? there એ આ જે they છે ને એનું સંબંધક રૂપ છે. belonged to them, related to them અથવા made by some people. આવો જ્યારે ભાવ હોય related to something, belong to something, made by the people, આવો જ્યારે ભાવ હોય કંઈક બાબતને લગતું, કોઈ વસ્તુને લગતું, અમુક લોકોને લગતું, આવો જ્યારે ભાવ હોય ત્યારે મિત્રો આ ધેરનો ઉપયોગ થાય છે. અને આ ધેર એ આ ધેરનું સંબંધક રૂપ છે. હવે મિત્રો આ ધેર જે છે ને એમાં એક વિશેષ ધ્યાન એ રાખવાનું છે કે ધેર પછી હંમેશા કોઈને કોઈ નામ આપેલું જ હોય. ધેર પછી નામ આપેલું હોય અથવા કોઈ નામ હોય એની આગળ ધેર આવે. આ બરાબર સમજી લેવાનું, તો તમને આ ઈઝીલી આ ટોપિક સમજાઈ જશે. ઈઝીલી ધેર વિશે તમને ખ્યાલ આવી જશે કે નામ આપેલું હોય, હવે નામની આગળ ધેરનો ઉપયોગ થાય છે, પણ કેવા નામ? જેમ કે બુક, ટેબલ, પેન, પિક્ચર, ટિકિટ, બસ, ક્લાસરૂમ, સ્કૂલ, પ્લેગ્રાઉન્ડ, કેમેરા, આ બધા નામ છે. તો એની આગળ હંમેશા શું આવે? ધેર. ધેર બુક મતલબ કે તેઓનું પુસ્તક, ધેર સ્કૂલ તેઓની શાળા, ધેર ક્લાસરૂમ તેઓનો વર્ગખંડ, ધેર કાર તેઓની કાર, ધેર હાઉસ તેઓનું ઘર, ધેર બંગલો તેઓનો બંગલો. તો આ રીતે ધેર પછી નામ આપવું જોઈએ અને નામની આગળ ધેર આવે. જો આટલું તમારા મગજમાં આવી જાય તો આ ટોપિક પછી તમને ઈઝીલી સમજાઈ જાય, બરાબર ને? આપણે એક્ઝામ્પલ જોઈએ. જો પહેલું એક્ઝામ્પલ, ઇટ ઇઝ ધેર હાઉસ, તો અહીંયા હાઉસ આવે. તેઓનું ઘર છે, ઇટ ઇઝ ધેર હાઉસ, તો ધેર પછી નામ આવે અથવા નામની આગળ આ ધેરનો ઉપયોગ થાય છે. ઇટ ઇઝ ધેર હાઉસ એનો અર્થ કે તેઓની માલિકીનું ઘર છે. સંબંધ અને ઇંગ્લિશમાં પોઝેસિવ ફોર્મ કહેવામાં આવે. પોઝેસિવ એટલે માલિકી ભાવ દર્શાવતું રૂપ. ઇટ ઇઝ ધેર હાઉસ, ઘર છે પણ કોનું? ધેર, તેઓનું. તો અહીંયા ધેરનો ઉપયોગ થાય. બીજું જુઓ, વી આર ધેર નેબર્સ, તો અહીંયા નેબર્સ એ નામ છે તો નામની આગળ ધેર આવે. વી આર ધેર નેબર્સ, અમે તેઓના પડોશી છીએ. વી આર ધેર નેબર્સ, તો અહીંયા ધેરનો ઉપયોગ થાય. ટ્રીઝ આર લૂઝિંગ, વૃક્ષો ખંખેરી રહ્યા છે. ટ્રીઝ આર લૂઝિંગ ધેર લીવ્સ, ધેર એટલે તેઓના, લીવ્સ એટલે પાંદડા. વૃક્ષો એમના પાંદડા ખંખેરી રહ્યા છે. તો જો આ લીવ્સ નામ છે, નેબર્સ એ નામ છે, હાઉસ એ નામ છે, તો એની આગળ આ THEIR ધેર આવે, એમાં આ ધેર આવે નહીં. સમજાઈ ગયું? બરાબર. એક્ઝામ્પલ જો, આર ધોઝ ધેર પેન્સ, તો જો અહીંયા પેન આવે તો એની આગળ ધેર આવે. આર ધોઝ ધેર પેન્સ, શું પેલી તેઓની પેનો છે?
આર ધોઝ ધેર પેન્સ, તો અહીંયા પેન્સ આવે તો એની આગળ ધેર આવે. હવે જો ધેર બુક્સ આર ઓન ધ ટેબલ. હવે આ બધા વાક્યમાં ધેર આપણે જોઈએ કે પાછળ લખેલું છે, પણ ધેર એ વાક્યની શરૂઆતમાં પણ આવે, પણ એની પાછળ નામ તો હોય જ. ધેર બુક્સ, તેઓની ચોપડીઓ. ધેર બુક્સ આર ઓન ધ ટેબલ. તેઓની ચોપડીઓ ટેબલ ઉપર છે. ધેર બુક્સ આર ઓન ધ ટેબલ. તો અહીંયા મિત્રો જો ધેરનો ઉપયોગ થયો. નેક્સ્ટ સેન્ટેન્સ જો ધીસ ઇઝ ધેર રૂમ. આ તેઓનો રૂમ છે. કોઈ હોટલમાં તમે ગયા હોય અને વેઇટરને પૂછો કે આ કોનો રૂમ છે, તો તમે શું કહેશો? ધીસ ઇઝ ધેર રૂમ. આ પેલા ઉભા ધેર, તેઓનું, ધીસ ઇઝ ધેર રૂમ. આ તેઓનો રૂમ છે. તો આ રીતે તમે બોલી પણ શકો અને ધેર પછી નામ પણ આવેલું છે. તો મિત્રો આની અંદર શું યાદ રાખશો તમે કે આ ધેર પછી હંમેશા નામ હોવું જ જોઈએ. નામની આગળ જ ધેર આવે છે. તો આ ક્લિયર થઈ જાય તો આ ટોપિક તમને સમજાઈ જાય. હવે આપણે એક્સરસાઇઝ જોઈએ કે કેવી રીતે આ ધેર, આ ધેર અને આ ધેર, આ ત્રણેય ખાલી જગ્યામાં, પરીક્ષામાં, એક્ઝામમાં, એક્સરસાઇઝમાં કેવી રીતે પૂછાય. જો પહેલી એક્સરસાઇઝ છે ધે આર બોયઝ, તેઓ છોકરાઓ છે. ધોઝ આર બ્લેન્ક, ખાલી જગ્યા બેગ્સ. ધોઝ આર બોયઝ, ધોઝ આર બ્લેન્ક બેગ્સ. જો મિત્રો અહીંયા બેગ્સ આપ્યું છે, નામ આપેલું છે. હવે જો THER ધેર છે અને THEIR ધેર છે. તો આ બંનેમાંથી શું આવશે? તો હવે તો તમને ખ્યાલ આવી ગયો શું આવશે. શું આવશે? અહીંયા આવશે THEIR ધેર. Those are their boys, those are their bags. પેલી એમની બેગ્સ છે. તો અહીંયા જો મિત્રો પાછળ નામ આવ્યું તો એની આગળ નિશા ધેર આવે. ખ્યાલ આવી ગયો. બીજું એક્ઝામ્પલ બ્લેન્ક લકી. હવે અહીંયા બે ઓપ્શન છે, ધેર છે અને THER ધેર છે. હવે મિત્રો જો અહીંયા માત્ર લકી શબ્દ આપેલો છે, વાક્યની અંદર કર્તા પણ જોઈએ અને ક્રિયાપદ પણ જોઈએ. હવે ધારો કે અહીંયા ધેર આપણે લખીએ તો ધેર લખીએ, પણ અહીંયા ક્રિયાપદ ક્યાં છે? ધેર પછી ઇઝ આવે, ધેર પછી આર આવે, ધેર પછી વોઝ આવે, ધેર પછી વર આવે, પણ ક્રિયાપદ તો નથી. તો એકલું ધેર તો આવે નહીં. અને અહીંયા જો ધે પછી આર આપેલું છે તો તે પણ છે, ક્રિયાપદ પણ છે. તો અહીંયા સાચો જવાબ આવે ધે આર લકી. તેઓ નસીબદાર છે. તો અહીંયા મિત્રો શું આવશે? ધે આર. ત્રીજું જુઓ ધ ટીચર ઇઝ બ્લેન્ક ઇન ધ ક્લાસ. ધ ટીચર ઇઝ પછી ખાલી જગ્યા ઇન ધ ક્લાસ. તો ધેર છે અને ધેર છે. હવે મિત્રો ધેર ક્યારે આવે કે ખાલી જગ્યા પછી નામ હોવું જોઈએ. તો આ ઇન એ નામ નથી, ઇન તો પ્રિપોઝિશન છે, સ્થાન દર્શાવે છે. એટલે આ ધેર આવશે નહીં. તો પછી અહીંયા આ ધેર આવશે. આ ધેર અહીંયા શું દર્શાવે છે? લોકેશન, પોઝિશન, પ્લેસ. ટીચર ક્યાં છે? વેર ઇઝ ધ ટીચર? ધ ટીચર ઇઝ ધેર ઇન ધ ક્લાસ. ધ ટીચર ઇઝ ધેર ઇન ધ ક્લાસ. ટીચર વર્ગખંડમાં છે. તો અહીંયા ધેર એ પ્લેસ દર્શાવે છે. તો આ રીતે મિત્રો ધેર, ધેર અને ધેર નો ઉપયોગ કરીને આપણે કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય એમાં જ્યારે આ ત્રણ બાબતોમાંથી કંઈ પણ પૂછાય તો ઇઝીલી તમે લખી શકો. ખ્યાલ આવી ગયો બરાબર છે ને? ઇઝી મિત્રો સમજાઈ જાય એવું છે, બરાબર ને? સો ફ્રેન્ડ્સ, ઇફ યુ લાઈક માય વિડીયો પ્લીઝ લાઈક ઇટ, શેર ઇટ એન્ડ સબસ્ક્રાઇબ ઇટ. હવે મિત્રો આગળના વિડીયોની અંદર આવો જ એક વિષય લઈને આપણે ફરી એકવાર મળીશું. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.